આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલ પાડવામાં આવી છે। હડતાળમાં ધોરાજીના ડોક્ટરો પણ જોડાયેલા જોવા મળી રહ્યા છે। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં માત્ર ઇમરજન્સી સેવાઓ જ શરૂ છે। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં આવતા પીડીયુ મેડિકલ કોલેજના ડોક્ટરો હડતાળ પર ઉતરતા આરોગ્ય સેવા ખોરવાયેલી જોવા મળી રહી છે। ઇમરજન્સી સિવાયની તમામ મેડિકલ સારવાર બંધ રાખવાનો ડોક્ટરોએ નિર્ણય કર્યો છે। કલકત્તા મેડિકલ કોલેજમાં મહિલા તબીબ પર દુષ્કર્મ બાદ તેની હત્યા કરવામાં આવી હતી અને જેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે। મહિલા તબીબની હત્યાના વિરોધમાં ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે। ધોરાજીના તમામ ડોક્ટરો પણ આ હડતાળમાં જોડાયેલા જોવા મળ્યા હતા। વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।